હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? શર્મિષ્ઠ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો તમે જોઈ શકો છો કેટલા યમ્મી યમ્મી એવા વડાપાઉં છે. તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીશું. એના પહેલાં તમે જો કેટલા સરસ લાગે છે. આ રીતને એકવાર ઘરે ટ્રાય કરજો, ખૂબ જ એવા મસ્ત લાગશે ખાવામાં પણ. અને 3 ચટણીઓ સાથે આપણે એને બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા મેં ધાણા લીધા છે અને એનાથી થોડા ઓછા એવા આપણે ફુદીના લઈશું. અહીંયા મેં તીખા 4 થી 5 મરચાં લીધા છે. તમારે તીખાસ પ્રમાણે લેવાના રહેશે. લસણ મેં અહીંયા 6 થી 7 કળી લીધી છે. આદુનો ટુકડો નાનો અને સિંગદાણા. તમે સિંગદાણાની જગ્યા પર ગાંઠિયા કે સેવ કે ગમે તે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું એમાં અને 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. આખું જીરું ના નાખવું તો તમે જીરું પાવડર ઉમેરી શકો છો. અહીંયા મેં દહીં લીધું છે અને તેનાથી મસ્ત એવી બનશે આપણી ચટણી. અને થોડી ખાંડ ઉમેરીશું ને બરફ ઉમેરીશું, જેનાથી આપણી ચટણીનો કલર જળવાઈ રહેશે. તો જો ગ્રાઇન્ડ કરી લીધી છે. જો કેટલી સરસ લાગે છે, દેખાવામાં પણ સરસ અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. અઠવાડિયા સુધી તમે એને સ્ટોર કરી શકો છો, કોઈ કાચની બરણીમાં કે એમાં ભરીને ફ્રીજમાં મૂકીને. હવે આપણે સૂકી જે ચટણી આપે છે આપણને વડાપાઉં સાથે, તે બનાવી દઈશું. એના માટે આ રીતના નાની નાની બુંદી, તીખી બુંદી પાડી દેવાની બેસનમાં. આ રીતના જો એકદમ ક્રિસ્પી એવી કરી દેવાની. હવે લસણની કળીઓ જે છોણાની સાથે આખી જ રાખવાની, છોણાવાળી જ રાખવાની અને આ રીતના એને તળી લેવાનું. તમારે ધ્યાન રાખવાનું, ફૂટે તો તમારી પર તેલના છાંટા એવું ના ઉડે એનાથી. તો જોઈએ આપણી લસણની કળી પણ તૈયાર થઈ ગઈ છે તળાઈને. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોઈ પણ સાથે આપણે આ ચટણીને સર્વ કરી શકીએ છીએ. રોટલી સાથે પણ ખૂબ સારી લાગે છે. હવે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે લસણની કળી અને જે આપણે બુંદી પાડી છે તીખી તે ઉમેરી દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે મરચું ઉમેરીશું. મીઠું તમારે થોડું ઓછું નાખવાનું, કારણ કે આપણા ખીરું જે આપણે બનાવીએ છીએ એમાં પણ મીઠું હોય છે, એટલા માટે. હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું દરદરું પીસી લેવાનું રહેશે. જો આ રીતનું તમારે પીસી લેવાનું રહેશે. મકાઈના પકોડાની મેં રેસીપી મૂકી હતી, એની સાથે પણ આ ચટણી મૂકી હતી. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે મેયોનીઝનું જે મારી ડીપ છે મેં બનાવી છે જે ચટણી, મેં મારા વડાપાઉં સાથે મેં આ જ ઘરમાં ટ્રાય કરું છું ને આ સર્વ કરું છું આની સાથે જ. તો એના માટે મેયોનીઝ, ટોમેટો કેચઅપ અને સેજવાન ચટણી 1 ચમચી જેટલી ઉમેરીશું. તીખાસ પ્રમાણે તમારે લેવાનું, વધારે ઓછું. અને હવે એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. તો જો આપણી 3 ચટણી બનીને હવે રેડી છે. તો આપણે હવે ખીરું બનાવી લઈશું. એના માટે બેસનને થોડું આ રીતના જો તમારે ચાળીને જ લેવાનું. તો કેવું કે આપણે ખીરું બનાવીએ ત્યારે લમ્સ કે ગાંઠો એવું રહે ના, એટલા માટે આ રીતના તમારે ચાળી લેવાનું રહેશે. હવે એમાં 1 થી 2 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ ઉમેર્યો છે. ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો ઉમેરો, પણ એનાથી ક્રિસ્પી મસ્ત આપણા વડાપાઉં બનશે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે એક સ્મૂધ ખીરું, મીડિયમ થીક રહે, ના પાતળું ના જાડું, એ રીતનું આપણે ખીરું બનાવવાનું રહેશે. જો આ રીતના થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, તો કેવું કે બેસનમાં ગાંઠો ના પડે, તમારે લમ્સ ના પડે, એટલા માટે. એકસાથે બધું પાણી નહીં ઉમેરી દેવાનું. જેટલી જરૂર પડે એટલું પાણી ઉમેરતા જવાનું અને આ રીતના હલાવી દેવાનું. તમને હાથથી ફાવે તો તમે હાથથી પણ કરી શકો છો. જો આ રીતનું સરસ લાગે છે ને. આમાં તમે હળદર મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. મેં અહીંયા નથી ઉમેરતી. હવે 15-20 મિનિટ જેવું એને રેસ્ટ આપીશું, કેમ કે ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું. તો અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે, 4 થી 5 જેવા લીધા છે, મીડિયમ સાઇઝના. તમે તમારી રીતના લેવાના. અને આપણે અહીંયા મરચાં વાટીને ઉમેરી દઈશું. તીખાસ પ્રમાણે તમારે લેવાનું. મેં અહીંયા 6 થી 7 તીખા મરચાં લીધા છે, તમારે તમારી રીતના લેવાનું. અને અહીંયા જે આખા સૂકા ધાણા આવે છે તેને થોડા આપણે દરદરા વાટી લેવાના અને પછી અંદર ઉમેરી દેવાના. હવે 1 થી 2 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનો. ચપટી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. થોડો ગરમ મસાલો, ચપટી જેટલો તમારે ગરમ મસાલો ઉમેરવાનો. અને હવે એમાં આપણે વઘાર ઉમેરીશું. એના માટે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં રાઈ આપણે ઉમેરી દઈશું. અને રાઈ થોડી તતળી જાય એટલે આપણે એમાં કડી લીમડો, એટલે કે લીમડાના પાન, જે મીઠા લીમડાના પાન આવે છે તે અંદર ઉમેરી દઈશું. ગેસ તમારે બંધ કરી દેવાનો. તેલ ગરમ થઈ જાય ને લસણ ઉમેરી દેવાનું અને થોડી હિંગ ઉમેરી દઈશું અને સારી રીતના એને મિક્સ કરી લેવાનું. અને આ જે વઘાર તૈયાર કરીશું આપણે, તે આપણું જે બટાકાનું મિશ્રણ છે એમાં ઉમેરી દઈશું. સારી રીતના એને મિક્સ કરવાનું રહેશે.
આ રીતના કરજો તો તમને ખૂબ જ બટાકાવડા મસ્ત બજારના પણ ભૂલી જશો એટલા સરસ તમારા બટાકાવડા બનશે. અને ઉપરથી થોડા ધાણા અને લીંબુ ઉમેરી દઈશું. લીંબુ તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને ચમચીથી ના ફાવે તો હાથથી પણ મિક્સ કરી શકો છો. આ રીતના જો બધું એકદમ કમ્પ્લીટ મિક્સ થઈ જાય એવી રીતના મિક્સ કરી લેવાનું તમારે. જો આ રીતનું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બટાકા એવું બાફેલું હોય તો બનાવતા વાર નથી લાગતી, ઝટપટ બની જાય છે. હવે એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો જેનાથી વાર ના લાગે, ફટાફટ થઈ જાય. અને હવે જે આપણે બટાકાનું મિશ્રણ છે એમાંથી નાના નાના બોલ જેવું કરી લઈશું. થોડું ચપટું જેવું રાખીશું કેમ કે વડાપાઉં માટે બનાવીશું એટલે. જો આ રીતનું તમને ગોલ ફાવે તો તમે ગોલ બનાવી શકો છો. હવે ખીરું આપણે જે તૈયાર કર્યું હતું એમાં આપણે થોડો સોડા, ખાવાનો સોડા ઉમેરી દઈશું અને થોડું ગરમ તેલ ઉમેરીશું અને એને સારી રીતના આપણે ફેટી લેવાનું રહેશે. જો આ રીતના. હવે જે આપણે બટાકા વડા તૈયાર કર્યા છે એને એમાં ડીપ કરીને આપણે એને તળી લેવાનું રહેશે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તમારે તળવાનું. થોડું પહેલાં નાખીને જોઈ લેવાનું કે તેલ ગરમ થઈ ગયું છે. જો છોટી ના જાય એટલા માટે પહેલાં એક તમારે ટ્રાય કરી લેવાનો બટાકા વડા, પછી બીજા બધા ઉમેરવાના રહેશે એમાં. જો આ રીતના તમારે બહુ પલટ નહીં કરવાનું એને. એની જાતે જ એ થશે થોડી વારે, પછી તમારે થોડી વાર થાય એટલે તમારે એને સાઈડ પલટી કરવાની રહેશે એની. જો આ રીતના. જો કેટલા સરસ લાગે છે ને, દેખાવમાં પણ ખૂબ જ સરસ, પણ સ્વાદમાં ખૂબ જ સારા લાગશે. તમે એકવાર ટ્રાય કરજો જરૂરથી અને મને કોમેન્ટ પણ કરજો કે કેવા લાગે છે. જો તો બીજા બધા પણ આપણે બટાકા વડા જે બનાવીએ છીએ તેને પણ આપણે તળી લઈશું. જ્યાંથી 5 બટાકામાં તો તમારા ખાસ્સા બધા બટાકા બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મેં મોડા મરચાં લીધા છે જેને તળી લઈશું આપણે, કેમ કે મરચાં વગર તો વડાપાઉં ખવાય ના. મરચાં વગર અધૂરા છે એક જાતના વડાપાઉં આપણા, એટલા માટે. તમને તીખા ભાવતા હોય તો તમે તીખા મરચાં લઈ શકો છો, પરંતુ મોડા મરચાં સારા રહેશે. તો જો આપણા મરચાં પણ તળાઈને રેડી થઈ ગયા છે. હવે થોડી બુંદી પણ પાડી લીધી હતી મેં, એ પણ આપણે કાઢી લઈશું મસ્ત એવી ક્રિસ્પી. તો ચાલો હવે શર્મિષ્ઠા કિચન સ્ટાઇલ આપણે એને સર્વ કરીશું. તેના માટે આપણે મેયોનીઝનો ડીપ છે, આપણા બટાકા વડા, ગ્રીન ચટણી લીધી છે, લસણની ચટણી, પાઉં અને મરચાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે જે રેગ્યુલર આપણે પહેલાં કરીએ છીએ એ રીતના કરીશું. તો આપણે મેં પાઉંને વચ્ચેથી કટ કરીને આ રીતના મેયોનીઝ, એક સાઈડ આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું અને વડો મૂકી દઈશું ને ઉપર થોડી લસણની ચટણી ઉમેરી દેવાની તમારે અને થોડો ચૂરમો મૂકી દેવાનો. ખૂબ જ સરસ લાગશે. આ રીતના તમે ઈચ્છો તો આ રીતના પણ તમે ખાઈ શકો છો, જે આપણે બહાર દુકાનમાં બજારમાં આપણને મળે છે એ રીતનું. આ રીતના જો મરચાં સાથે કેવો સ્વાદિષ્ટ લાગે છે. દેખાવમાં ખૂબ જ સરસ છે, પણ ખાવામાં પણ તમને ખૂબ જ સરસ લાગશે. હવે મારી સ્ટાઇલમાં હું બટરમાં ઘરે શેકું છું, એટલે આપણે બટર લગાવીશું અને એને બંને બાજુથી સારી રીતના એવું શેકી લેવાનું રહેશે. તો જો ઘરે પાર્ટી હોય કે બાળકોની બર્થડે હોય તો આ રીતના તમારે બધું રેડી કરી રાખવાનું. બસ ખાલી હવે શેકવાનું તમારે બાકી રાખવાનું. વચ્ચે પાવ મૂકી ચટણી લગાવવાની અને લસણની ચટણી ઉમેરીને મસ્ત એવા શેકી લેવાના બટરમાં. તો બાળકોને તો ખૂબ જ મજા આવશે, મોટા લોકોને પણ ખૂબ જ મજા આવશે. એકવાર તમે આ ઘરે ટ્રાય કરશો તો તમે બજારના પણ ભૂલી જશો, એટલી ગેરંટી આપું છું તમને. એટલે પ્લીઝ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી એવી કોમેન્ટ આપજો અને ઘરે ટ્રાય પણ કરજો. અને તમને લાગે કે કોઈ રેસીપી તમારે મને કેવી જોઈએ તો પ્લીઝ મને કહેજો, હું બનાવીશ અને ટ્રાય પણ કરીશ. થેન્ક યુ.